પણ આ સોસાયટી કાળુબા જો સોસાયટી રહો તો હો અને એટલું તો આપણે વેચી મારીએ હેડો કે આપણે વેચવાન કરો. પેલા તો પેલા જીવા ડોહા કન જવા દે. જીવો ડોહો અમે નવરો બેઠો કોક તો કરતો હોય છે. મંત્રી નાખું ઈ નહીં વળી. જીવો ડોહો તો મોટી વસ્તુ આપડા બલે કાળુબા. હવે એ ધાબળા લેવાય તો ધાબળા ધાબળા એ જીવા ડોહા ધાબળા એ જીવા ડોહા ધાબળા એ જીવા ડોહા ધાબળા એ ડોહા પકડો ધાબળા. હા જો લાયો વેચવા ધંધો કરું ધંધો. ઓહો લ્યો બજારમાં લાયા વળી વેચવા ધંધો કરવો હચમ એ કરજો. હવે ધંધો શું ભાવ રાખાય? દારૂ છોડી દીધો કહું કહીએ હવે ધંધો કરવાનો. પ્રગતિ કરજો પાછા. ઓહો ના કે ભાઈ આ તમે અમને બુણી નહીં કરાવો. એ તો કરાવીએ પણ હું કહું છું ધાબળા બાબળા મેલી મત આવજો બતાવી હેડ લેડો કરાવી કહું. ઓહો જો ટાટ બરાબર ના અરે વાત છોડો. ગરમી ના લાગી ને તમારે ધોતીમાં વાયરો ના જાય એવું થઈ જાય. ઘેર આવીને હું તો ધાબળો નસી જાય. હવે હા હા આજ તો ગમે તે કરો. આ જીવા દોહાન બાટલી ઓમ કરી આમ કરીને ભીટ કરી નાખું. અલે શું વિચારવા પડ્યો પાછો? ઓય કે અલ્યા ડોહા શાંતિ રાખા આવું યાર. અરે બતાવ તો ખરો પણ ભાઈ તું નેટ નવે લાયો કચકડું નથી તો લાવી છે બધા રૂડિયા. અલ્યા એક તો દારૂડિયો ન કરવા સોડી મેલ્યું પેલું તો. હા એ છોડ્યું એમાં તો થોડું તકલીફ હે તને. આ જો ખાલી ક્વોલિટી જાપાન થી મંગાવી જાપાન. એ રહેવા દે તારા જેવો મોઢા જેવો કલર હે. અલ્યા હારા કલર આ તમે ઓફળો પેલા તો ઓફળો આપડે કાળુબા તમે એમ કે જો દિવાળી આવી એટલે ટેટા વેચ્યા, શિયાળો આવ્યો ધાબળા વેચ્યા, આ કઈ ઉતરેણ આવે ને તમારા ઘણા શોગન તમારે બૈરું મરી જાય પણ કે હું લાયો છું ખબર હે પતંગ ઉપર વાળી. ડોહા મારું પહેલું બૈરું શું અલે, અલે, અલે. આપણે પડતી કરું છું હમું બોલ કે બૈરા હોમ એટલે આ તો તમે અરે હારામ હારો ગમાડ્યો. આ જુઓ ખાલી આમ ભારો આ જોયા આ જુઓ ખાલી આ જુઓ ખાલી ચીવ ગોઠવાઈ ગયું. આર્યો ના સુધર્યું. આ ચીવ ગોઠવાઈ ગયું. ગોઠવાય તો ગયું લે હારો તો છે. આ ચોનો ખબર હે? મને નહીં ખબર. આ તો બજારમાં લાયો. શું વાત કરું તો તને ખબર નહીં તો પછી લે આવો ઈસવાલે બજારમાં લાયો મને તોય ખબર ચોનો હે. લે આલજે તો હારો હેડ લાવ પૈસા દિવાળી પર. ઓ નેકળવાન કરવા દેજી. એ ડોહા બુઢિયું કરો બગાડી યાર. હાલો કે લે આલ્યો આપણે મારો કપા પાકે કપા પાકે ને કાલ જોયા ઘઉં ભરાવતે પૈસા ગણતે. તોથી ઘઉં વહેલા આવી ગયો. હાલ તો કપા ને બટાકો ઓહો આવ્યો. કાલ ગંજમાં ઉભું આમ કોણ કરતું તું? આપણા બનાસકોઠામાં હારામાં હારું બટેકું પાકે એટલે બટાકા ને જો કપા જ નહીં થાય તો બટાકામાં છે આલ્યો બસ. ના પૈસા હાલવા આવે તો વાત કરો યાર. લે આ દારૂડી મોનતું નહીં જોવો કે કરી રહ્યું છે દારૂડિયા. લે હેડ હાલજે હેડ પેલા હાલો હાલ તો સારું અડા હાથ છો ભાઈ અડધો હાલે હું તો અડા હાથ છો. 850 800 કોઈ મળશે નહીં. આ 500 પકડ ભાઈ ડોહા. ભાઈ એ જો શિયાળામાં જો મને ટાઢ વાઈ કીધું તો ખરા તમારે ધોત્યા ના હુગરો વાયરો ન જાય. હું જોઉં 1 2 તારું અટવાઈ ગયો ડોહા. લાગ હું ગણું. આ તો ઓછું ભણે ના હું લેવા શું લેવા મન તમારે તો સહ કરવા 800 લેવાય છે. ઓય 2 3 4 5 હજી અલે આ તો મારા નહીં લે ચોક થી તો બહુ ચાર આવજો. બહે આવજે કે જ્યારે પેલા વ્યવહારમાં એટલે બટાકો પાકો તાજો પૈસા આવી જાય. લેડ હવે ચોક જા એટલે ડોહા અને પીજી બીજે મત. એટલે યાર ધંધો કરવાનો જો આ 500 ની બુડી કરીને તમારથી તમે જોવો ખાલી. ભાઈ તારા પર મને ભરોવો આપતો નથી. એ ડોહા તું તો તારું કરીને હેડ્યો બરો. કના પૈસા લીધા ના ચોથી બોળા લાયો તું. આ તો કાળુબા કમોણા. કોઈ સાર્યા નહીં કે ના મને તો આ ઉપડાવો કે યાર તમે. આ તમારું એઠું મેલો ઘેરથી તો જાવું હે વળી તમારે. ના તું વળી આ ડોહાનું કોઈ નક્કી ના પાછું મારું હારું મેં ગાલી દેતો લો મારી નાખે કે શું ડોહા? જોજે પેલું મારું ઝાડવું ભાજે તું. આ હુકાઈ ગયેલા બંધ જેવું દાડું બાજી જતું તું. એના બદલે તો આખો દાડો ઘેર પડ્યો રહું ભાઈ તો જાતો નહીં. એટલે ડોહો અધુરિયા જીવનો વળી. એક તો બહુ સાલ્યા મારો ઓરસી વાત પાલનપુરમાં જતો કે તે વળી કોઈક 2500 કે કોઈક 3000 કે આ તો કાળું પાણી છેતરે આ તો 700 કહેતો પણ 500 આલે એ વળી બહ તો હાલશો વળી હેડો ટાઈમ થવા દો પછી વાત. બટાકો તો પાકવા દો કાળું બહાર આવવા નાતું ભાઈ એટલે હેડો હવે
જે થાવું થઈ ગયું આવા ના તો આવડું તો ડોશીને લઈને મારું છું ઊંઘું થાવું. કાલ રાવણામ જવાનું હોય ને પેલા વેરસીભાઈ ઘેર જવું પડશે ને એક તો એ વેરસી ડોવું હોય ને એ જલ્દી હેડાય નહીં આ ઘરનું કોમ મેલાય નહીં ને ડોશીને કોઈ કોમ કહેતું નહીં. હા તો ડોહો તો હુર્યો હલે. બોલો બોલો વેરસી આવો. કેમ હુર્યો હલે? આ પછી એમને બપોર છે હવે ખાધું ને હવે ઊંઘ આવે છે. તમારે તો બસ ખાધું ને હુરવું જ છે, બીજું કોઈ કોમ ધંધો છે કે નહીં? તમારા વાળી શું કોમનો તૂટી પડો છો? અરે પેલા કાલ રાવણામ જવાનું પાછું. તમે તો રોજ રાવણો રાખો છો, એના કરતા તમારું મહિનું રાખો એક દાડો પાર આવે. ડોહાનું કરવું લેવાનું, એક તો મગજ કોમ કરતું નહીં ને હવે શું કેવું મારવાને. એટલે પણ મરનું ના રખાય, હાલ તો બેહારામ નહીં રાખવાનું કોઈને. રાવણું કરો કે બેહણું કરો એકનું એક જ છે કે? એટલે ના થાય લે, આ રાવણામ જવું પડશે નકર પછી તમને કોક આઈને કે મને તો કોઈ નહીં કે પાછું. હાલ તો શિયાળાની મજૂરી એ ચોય નહીં, ચોથી રાવણો ઉભો કરવો છે ખબર? તમારે મજૂરી શું કરવી છે? ના ના, અમારે તો થોડો પૈસાનો ઝાડ વાયો છે. આટલું તો ભેગું કરીને મૂચ્યું છે હવે. તે ભેગું કરીને મેચ્યું છે તે ચીડે 2 જણા જણ્યા છે. તે 2 જણા છે તે કોમ નહીં કરતા. લે આ. એ વેરસી ડોહા ધાબળે એ રોમા દોઢ પકા ધાબળે કાળો કોકનું ગાળિયો કોકનું કરી આ જોંબા મારી જશે વેચી વાત તો. એ કાળવા ધાબળે લાયા ધાબળે લે વાહ લે વાહ કાળા વાહ. નહીં આ બુધા આ બધા તાણ. આ તો મેં કાળું કાળું કરે યાર મોન તો હાલતો નહીં પાછો. આ વળી દારૂડિયાનું હું મોન આલવાનું હોય. એ વેરસી બા ખાઈ લેજો આ રોમલાન ગળાને છોકરા મેં દારૂ નહીં છોડી મેલ્યો. છોડી મેલ્યો નહીં છોડી મેલ્યો, જુઓ તો પાછું ચેવું કે નહીં છોડી મેલ્યો. લ્યો એટલે પણ આ તો નહીં છોડ્યો હોય ભાઈ. પણ આ એ તારે ચાલુ લેવાના કરે. કરે ધોબળા દોઢ પકા પણ બતાવ ખરા લે તારા ધોબળાએ. એના મોઢા જેવા તો આ ધોબળાય. શું આ સ્પેશિયલ ક્વોલિટી એટલે તારા એના મોઢા જેવા તો ધોબળાય લે વેરસી. એ વેરસી બા ખાજો ને હાઉં છોકર સેમ કલર કર તારા મોઢા જેવા લે કાળું, આ તારા મોઢા જેવા જો તો ખરા. ચોથી લાયા કાળું આ ધોબલા? આ બજારમાં વેચવા હા વેચવા વેચવા એટલે ચોથી લાયા કોઈનું કરીને તો નહીં લાયા કે? ના ના આ તો એક જગ્યાએ પૈસા આવ્યા હતા કે એટલે હો પણ તમારો પર મને થોડો વેમ રહે છે એટલે બીજું કોઈ ના. આ પૈસા તમારા પૈસા લાયો ચોથી મારા આવ્યો. પૈસા મારા પૈસા તમારા પૈસા જ લાયા છો કે? ઓહો ઓહો કોઈનું કર્યું તો નહીં કે? અલ્યા યાર આટલા બધા કોણ કરી આલે એમને પછી અમે લઈએ ને પછી અમારા ઘરના પૈસા કાઢવાનો વારો આવે એ ન થાય એમ. આ દાડા જે દૂધી આવવાનો ધંધો કર્યો તો મુએ શું કેવું લે રોમા? અલ્યા પણ આરે પેલા પૈસા લાવ્યો ચોથી. અલ્યા વેરસીબા હા આ લાવ્યો ચોથી પૈસા અને દારૂ પીવાનો પોપોસી. રોમા બીજું કોઈ કહેતો નહીં પણ મારા બડો અરે કોઈનું આપણું કરી ન થાય બીજું કોઈ. આપણું તો કરી જા પણ કોક આવશે ચીડી જાય તો આપણને ફોટો પાડી નાખશે. એ આનો વાતો કરી કોઈ એક તો જિંદગીમાં કોઈ કર્યું નહીં જેના તેના રાવડા જઈને મફત નું ખાઈને આવતું રહેવું હે અને પંચાયત તો આખા ગોમ ની સારવી પાછી અલ્યા પણ અમે તો મફત ખાઈએ પણ તમારે જેમ પી પીને તો પડ્યા તો નહીં હોતા કે. પણ મફત ત્યાં હું કરવા લેટવા વેડા કરો લેવું જ લોકે પણ હું ભાવ રાખ્યો છે. આ તમા બલ્લ હા, આ વેરસીબા તમારો લુગડો આવ્યો હા, આ તમા બલ્લ હા પણ આ તમાને આલુ હા. કેટલા માલુ મેચિંગ કરી કરીને આલો. મેચિંગ સ્પેશિયલ મંગાયા છે કોરિયા થી કોરિયા જોયું કોરિયા આપણે તો કોરે કોરું જોયું છે કોરિયા બોરિયા. હા એટલે જ કોરિયા નહીં જોઈએ જ સારું હે. ના ના તમે જોયું છે એટલું સારું છે. હા નહીં જોઈએ જ સારું હો પણ ભાવ શું રાખ્યો એમ તો કહો પેલા. વાત તો સાચી હો આમ તો નહીં જોઈએ એમાં ફાયદો પાછું કોરિયા આપણું ખૂબ ઊંડું હોય પાછું આ જો જો આ કોરિયાનો આ તમારા બદલે મંગાવ્યો સ્પેશિયલ હા ચોહી ચોહી તો અહીં મને નહીં ખબર પકડો ને તો મને તો એક કોરિયા થી લાયા ને એક ચોથી લાયા એ ખબર નહીં હું વેચવા આ બધા કોઈ લાયો એ રોમા હા. અરે આ કોકનું કરીને આવ્યો છે ને આપડા ભોળે વેટાડા છે એવું લાગે છે મને. પણ આ એક કે કોરિયા થી લાવ્યો ને એક તો કે ખબર નહીં લાવ્યો તો લાવ્યો ચોથી હાર્યો તા. એટલે તો કહું છું અરે કોકનું ઉપાડીને આવ્યો છે ને આપણને વેટાડા છે. તો અરે આપણે કરજો. મોય લે મારો બેટો. પણ ભાવ તો કરાવો કેટલા માલ હશે એટલે પૂછો તો ખરા. પૂછો જ ખરા. આલવાની કિંમત તો શું છે પણ. જો હા, બજારમાં તમને ખબર છે એટલો મુઘા મળે હા, આપણે ઘરના હોય ને ઘરના હા. ખાલી 500 રૂપિયા માલ દેવા બસ એટલે 500 રૂપિયા હોતા હજી તું ઘરનો છે નો. ઓ એક તો ખોટ ખાઈને ધંધો કરવાની મોય કે કોઈ ઘરનો છે નો આ બજારમાં જાજો ખબર પડે તમને આ બજારમાં અરે 2 રૂપિયા મળે છે. એટલે કાલ જ પેલો ભાઈ લઈને નતો આવ્યો તાણ 12 રૂપિયા માલતો હતો. બોલ બધે હા, બધા લઈ લે. ના ના એક કામ કરજો લઈ લેજો બધા બધા લઈ લે. હા બધા હાલ દીધા 2 રૂપિયા બહો બહો ગણો લે રોમા કેટલા છે? કેટલા હતા ભાઈ? 4 હી વળી કેટલા હોય 3 4 ઈ લેવેર છે. 4 છે. 400 રૂપિયા થી હાલ દે. એ ઈ તો કાળુબાન ખબર તો પડે હો પાછી 800 તો 800 બહો બહે બહો કીધા આપણે. 800 કોઈના 600 રૂપિયા આલી દે. ના હાલવા ચાલશે રહેવા દેજો અલ્યા હા, છેલ્લે હાડા 600 આલી લે. ના ના રહેવા દો ચાલશે રવડે તું હા, રવડ્યો 800 હાલવા કે ના હાલવા
હાલ દે લે રોમા પાર આવે અલ્યા હું યાર 800 હું તો 600 રૂપિયા આલો તમને હાલ દે ને 800 આ 25 રૂપિયા કમા હતા આ દારૂ મત પી જાય જેવાનો અરે સોડી મેલ્યું ઓવે લે ભાઈ લે તે લે ગણવા દે, તમારો વિશ્વાસ હા નહીં. ગણી લે એક પછી કેટલા આવે તને ખબર કો તો ખરા યાર. રોમા ઓય લાવજે હું ઘણી અલ્યા એક કેડી તાણ આવી તાણા ચોથી પૈસા ગણી આહા, દેખાઈ ગયું દેખાઈ ગયું. એટલે ઓ જો નોટો ગાયબ કરી પાછા. એટલે પણ પડી ગઈ અલ્યા પણ વેરસી બા હમી રીતે ગણો 2 4 5 6 7 8 9 છે લે 9 આવીને એટલે કેટલા થાય? 900 900 કમ્પ્લીટ. માં 800 ને 900 તો દીધે લે એ તો તમે આલ્યા તો પટી ગયું હવે હેડો. અલ્યા આ તો કાળિયો તો રોલો કરી જાય લે રોમા શું કહું હું? આપણે ફાયદા નહીં પડે ફાયદામાં તો પડે હવે બહાબમ લીધા તો એક રાખશો ને કોક ના હાલશો ને 3000 રૂપિયા તો પૈસા નીકળી જાય પણ આપણે પેલા જેવા ડોહાને કાલ દીધી બચારા હવે એક જીવા ડોહા નાલ દી એમ કરી ગરીબ છે તો કહું ઉડતું એને બહા માલ દેવો હતા હા એને હાલ બીજું શું કરશો બહુ ના 250 માલ દેજે એટલે આપણો ખર્ચો નીકળી જાય એમ કાલ રાવણામ દાદ ભાડું નહીં કાઢવું પડે ચા પાણી ના નીકળી જાય હા તો એમ કરો હેડો ને અને ઓના પૈસા અને પૈસા એ તો હવે મારે તમને હાલવાના કે હા હાલવાના જ કહેતા કેટલા હાલવાના બહન 4000 રૂપિયા 4000 રૂપિયા લેવડો એ તો કાલ રાવણામ છે એટલે વાત હા હેડો તા હા પેલા જીવા ડોહાને બોલાવો તો કા બાજુ જો હલે પણ કોઈ છોકરો દેખાતો ને ભૂરાને ટકો પાડ્યો હોય તો તમારે એ ભૂરા એ ભૂરિયા બેટો ભૂરિયો શિખર છો ને અલ્યા ભૂર્યા પેલા જીવા કાકાને બોલાવતો છે કેટલા જીવો ભાઈ મહેલામાં 2 ત્યાં 2 આપણે જીવો લે જીવો પેલો દોડ પગાડ્યો બટકો હા હા બટકાનો બોલાતો જીવાપાનું કૂતરું કર્યું રે જીવાપા દાખલ ત્યાસી રે આવી ગયું બીજું જીવાપો છોકરો હા આ હોય આયતા કે ના ના કરો બધું કરી આ ઘર આવો તમે આયતા કે હું તો પાલનપુર ગયા તો ત્યાં આવ્યો જ છું આ વાર કાને તોડીએ તો મને શી ખબર આ ઝાડવું ભાજીનો શું મારું એ તો પેલા આયા ના હોય બીજા કોઈ અલ્યા હવારો અખણી કરું છું હું તો પણ કાલો પાલનપુર ગયો તો મને નહીં લાગતો આ તારો જ ઘર તું જ હશે અને તું જ ને પેલો બીજો રે ને પેલો ઘણો છોકરો અહીં રહે એ તો જો એ હા બધા ભેગા થઈને વાગે વાર તોડવા આવો મારી ના ના મેં તને હું કહું તમને હા મારા કાકા બોલાવતા હતા તમને ચેમ એ શીખા કોઈ કોમ હશે કે એટલે ચેમ લે બોલાવતા કોઈ કોમ હતું લે એમને કોમ વગર તો ન બોલાવે યાર સાચું સાચું લે હેડ કાકા કરે હેડો હેડજો મારા આ તો આ કેવું જ છે આ વાર ભાજીનો છે ને એરિયો પેલું કેવું છે તમે બાજી હે એટલે હેડ હું કહું મારા કાકા જે પેલું ભણાવજો ને પેલું પાલનપુર છે ને પેલું વાડ બાળા મેં ના બાજી પાઈ તમે જ ભાજી હવે બેટમજી હેડો લેડો આ તમારા સિવાય ઘા ના હતા એટલે ચમ એવો કાકાને કહેવાથી એ તો વિવાહ પડે ગાઢ વાય નહીં વાતી લે આચીઓ પડ્યો છે ને આચીઓ બેઠો છે ને. રોમા હા ઓઢી ઊંઝો પણ મારો બધો કોઈ ઢાઢ રોકાતી નહીં આ કાળી નીકળી ગયો છે આપણે તો પૈસા લઈને જતો ને કાળિયો તો તાર આ મોય તો ઓઢે ઓઢે જો તમે એક જેવું દેખાય બધું બા એક જેવું દેખાડ લે આ લે કેમ ભાઈ અમે ને આ દેખાતા હે? અલ્યા, જીવા બા આ શું ધકીન વાડ્યા છે અલ્યા, તમારો કોમ પડ્યું એટલે તમને બોલાયા અમે તમારા ફાયદા માટે બોલાયા લ્યો. બોલાયા તો એ ઓય ઉભો હોય તમે દેખાતું આ ધાબળે ચૂવે છે એ જીવા પસંદ કરી આ તો ચેક કરતા હતા લે ઘાટ વાય કે ના વાય આ એક કોબળો તારા આલું છું ઉઠવા લઈ જા તાર ઘેર કોબલો તો જો આમ ભારે એવો લાગે તો ભણેલો છે સિલામ લીધો તમે ચલામ લીધો 200 રૂપિયા શું વાત કરો બધા. દારૂડિયો મારો દોડો કરી ગયો હતો. ચમ 700 રૂપિયા માલી ગયો મને ધાબળો તમે લીધો છે તાન મને 700 માલી ગયો તો તમારું થઈ ગયું મારા દારૂડિયો તો મને ખબર તો હતી જ વેમ તો હતી જ આમથી લાયો છું ત્યાંથી લાયો છું ઢેકણાથી લાયો ફલોણાથી લાયો છું લે એ પણ આટલું બધું બોલી મને 700 માં પહેરાઈને જતો રહ્યો તમારું કરી ગયો કાળું અમે તો એમ વિચારતા કે એક બોબડો જીવા ડોહાન નહીં હોય તો હાલ લે અમે તો કોઈ નહીં એ તો બહી મોગી આવશે કે લેવા તો આવશે કે એવું છે તો જા હે હારું તને જોયાડો શું ફરક પડે છે પણ તમારે કઈ બહે માગે 700 નું તો કરી ગયો છે પણ મારો તો હો જાય મેરો સહાય લે સહા લે પણ આ તો 200 ને સહો ચો 200 વધારે કે 600 વધારે એ વાત સાચી છે. તમારું કરી ગયો તો ઘેર જઈને હસી આવું હા આ તો લાયા તો બળો ના મારો નહીં આવે
આવા તો કોઈ ના મળે ના કે ઘેર જાવ તો ભૂલથી ખાવાય નહીં હોય મારો તો નહીં લાવ્યો કે ના ના તો હેઠો પડતો તો મેં લઈ નહીં મેલ્યો. લાગે તારા પર મને પૂરેપૂરો એટલે ભાઈ આ તમારા છોકરાને સમજાવી દેજો ને એને સમજાવજો રે અમારા ઘર મારો સીઓ મારો બેટો સવારો તો ઘેરથી પૈસા લઈને પાલનપુર ગયો છે પતંગો લેવા હવે આવ્યો છે ચોથી તમારી વાડી ભાગવા આવ્યો છે કેજો એટલે હું અહીંયા ખેતરમાં હતો ને ખેતરમાં છોકરાનો પગ ભાડ્યા એ આખું વાડું ને લોન ફોન કર્યું છે એટલે એ તો હવારમાં ગાય આવી હતી 3-4 એ ભાજીને જી હસી લ્યા તમે શું છોકરો ચડી પડી દો ઓભળા કરો માં ઓભળ મારા છોકરાના પગ તમે યો કે પગની નેસોણીઓ લીધી હતી ઉભા રહો તમે ચોકણ ભાડી હતું હવારમાં તો ગાય 3-4 વાર રવડતી હતી એટલે આપણા દુકાન તૂટીને મરી જવો છો એકને પડ્યા રહો છો ને હોય ઘરની તો ખબર રાખવા આવો છો અલે હમણાં હું આ એટલે ગાય 3-4 ફરતી હતી હોય તમારે કોઈ ખબર ના પડે રહેવા દો સાઈડમાં છો એટલે ભાઈ શું કરવાનું છે હવે તમારા છોકરાને બોલો હવે આ તી પત્તર ખોચી છે આ જીવન બોલાઈને હવે તારે શું બોલાવાનો હતો અને અલ્યા પણ હું તો એનું ભલું કરવા માંગતો તો લે આ જોયું કે એનું ભલું આ જોયું કે જીવો ડોહો કેટલો ડોટો અલ્યા તમારે કરવું હોય તો કરો મને તો મારા બે ધોબળા આલો ભાઈ હું તો જાઉં તમે તાર બે જણા જેમ હંપેટું હંપેટું ભાઈ મારો ન્યાય ઉતારીને તું ચો જાય હું તો મારે જાઉં તમે તાર જે કરવું હોય કરો ભાઈ તમે તમારા છોકરાને સમજાય દો એટલે આપણે બે કોબળા મિલજે પર કોઈ કોઈ કઈ નહીં એટલે પણ બે તો મારા છે બધા ભેગા કરીને તો લઈ જાય બે રોમાના છે બે રોમાન આલ દે એક મારો એક મારા કાકાનો હા તો બે તો મારા છે તમારા કાકા ઘેરથી ઓળખે. તાર કાકા ઘેરથી ડોશી તો અમે મરી જવાની લે એ રોમા આ તો મને બધો ચોખ્ખી સિયાટમ થી લઈને આવ્યો છું ચોખ્ખી માટી વાળા એકલા માટી માટી લાગે તો કોબળા જો અલ્યા પેલો અલ્યા ભુરિયા ખબર નહીં પડતી લે અરે રેતી વાળું હોય. રેતી વાળું હે બગડી લે એટલે ભાઈ એક વાત કહું મફત આવીને વહીદી તમારી પેન શું આવો અમે તમે ના વેટાડી શકતો તો ભાઈ મને કહો એટલે મને હું હવે ઘર હોમ હોય છે આજ તો કોઈ કહેતો નહીં તો કાકો બેઠો એટલે તું ઘર હોમ હોય આવો થોડી વાર આવું તારે. તને અલ્યા મારું બેટું મારા ધાબળા કોણ ચોરી ગયું બાઈકે નહીં લાગે 2 વખત હવારમાં લૂંટાઈ ગયો આ સોસાયટી આવી કદાચ સોસાયટીમાં કોકને પૂછું કાકા બાકાને એ ભાઈ છોકરાઓમાં આવજે આ છોકરાને કોઈ ખબર હોય તો બોલો અલા આટલામાં કોઈ ધાબળા વાળો ભાઈ આવ્યો તો વેચવા માટે મને કોઈ ખબર નહીં પણ હમણાં કોઈ કુકવાત કપાડ દો પેલી સાઈડ. એવું હતું એમ સારું હેડ ને મારું ઓછું હવારમાં કોઈક મારું કરી ગયું ઓય મારા ધાબળા મળી જાય તો સારું હોય મેં કે આ તો સવારનો અમે એક તો કંટાળે એવું એટલે આ તારી આ ધાબળા તો લગભગ તો પેલા કાકો લઈને બેઠા એ મારા જ લાગે ઉપર જવા દઈ જો મારા ધાબળા છીન તો સોગનથી આજ હોય બધાને હું ખેર નહીં રાખું આ ધાબળા તો સારા એ કાકા ધાબળાનો વેપાર કરવા માંગશો ના ના ભાઈ આ તો લીધા ઈ હાલ તે જોઈએ હો કે ચેવા છે એવું છે એમ વાહ કોઈ જોડેથી લીધા એ આ તો અમારા ગામનો એક ભાઈ આ તો વેચતો વેચતો તે લઈ લીધા કાકા હવે એક વાત કહું સાચી હા બોલો આ ધાબળા મારા જ તમે સમજ્યા ગમના એમ તો નામ ચો લસેલું છે કા તમારા ધોબળા છે એવું લસેલું છે તોય હા આ ધાબળા મારા જ છે પણ પેલા જ મને કહો આ ધાબળા તમને વેચવા કોણ આવ્યા તો એ ભાઈ તમે ઓળખો હોય તો અમારા ગામનો ભાઈ જ હતો આ તો એને બોલાવજો કેમ ભાઈ પણ હું જ જોયું એમ તો કહો પેલા હવે વાત એમાં એવી છે અલા ધાબળા વેચી વેચીને હવારનો કંટાળ્યો હો કોઈ કે ધાબળો નહીં વેચવાનો ના પોત ધાબળા પડ્યા હવે એ ધાબળા લઈ લો ધાબળા એ ગરમ ગરમ ધાબળા ધાબળા અલા, કોઈ હા નહીં લાગતું યાર હાલ તો મૂકવા દે થોડો પોરો થવું કંટાળ્યો એ હેડા જેને મૂકી અને બાઈક તો સારું મૂકી હોય કેમ હું આવું થોડો ફોરો થતા કોઈ હતો નહીં ને આટલા કાકા હા આ મારા છે ધાબળા અલ્યા પણ હોય તો નોમ છે તમારું કે તમારા ધાબળા છે આમ લાવો બતાવો હા, બતાવો. મારી કંપનીનું નામ અહીંયા લખેલું જ હશે એ આ જે દેખાય ને હા હા આ મારી કંપનીની જ છે અને આ હું જ વેચું બરોબર અને તમારા આખા ગામની આ જે તમારું જે આ પાલનપુર તાલુકો રહ્યો ને હા હા આખા બનાસકાંઠામાં હું જ વેચું એ એટલે તમારા ધાબળા હોય તોથી આયા પણ આ તો તમે કોણ હાલવા આવ્યું તું અમને તો અમારા ગામનો ભાઈ હતો હાલવા આવ્યો હા તો એ ભાઈ પૂછજો કે ચોથી લાયો આ બાકી આ ધાબળા મારા છે એવું છે હા અરે ભાઈ કોમ કરો ને પેલા જીવન બોલાવો અને કાળું બોલાવો એટલે ખબર પડી જાય કોણ ચોથી લાવીને શું છે એ. એટલે ભૂરિયા જા ધાબળો મેલ ને જા જીવાના કાળુપાન બેન બોલાવતો જ હોય જા પણ તેમાં પૈસા આલ્યા છે જુઓ કે ડોહાને વખાશે શું કરવાનું હાલ કોઈ ઘેર હે ના તો હવે
એટલે આ ડોહા હા આ તમે આ બધું કઈ વજન શું મેલી તમારી એ જી હે બાર યાર આ બધું તમારું તમે માથે કરી આ બધું અલ્યા ભાઈ કોઈ ઘેર હે ને તો કરવું પડે યાર તો શું હું આવું કહું? આવું ચો રાખવાનું વાત સાંભળો હા બોલો મારા કાકાને પાહા બોલાવી તમને કેમ પાહા યાર એ શીખો કોમ આવી પેલું ધાબળા લેવા તો એને કોઈ કોમ હુજવા દેતો નહીં એને ઘડી ઘડી બોલાવ કરે આ છે લોકો તો ખરા. બે નોકટાઈ છે ભાઈ સીધું જઈને નોકટાઈ છે મેલમત તો પેલા નોશિયાઈ કે યાર પાછું મારે જ નોખવું પડશે એટલે કાળું ભાન બોલાય કાળુભાઈ બોલાવવા પડશે તો કાળુભાઈ હતા અલે પણ તું કાળું ભાન કોક વાત સાંભળો કોક ગોબડાની વાત આવી કે કાળુભાઈને બોલાવી દે ને અલે પણ કાળું ભાન કે હું લાયો હું તો પછી વાત તો જી યાર એમ કરો હું કાળુભાઈ બોલાવીને આવું તમે કરજો હા તો હું હેઠો હું ઝડપી આય કાળું ભાન બોલાવીને જો ઘેર લગભગ તો નહીં હોય ધાબળા વેચતો હશે તો એને તો વૈસે ઘેર હશે તો બોલાવીને જાય. સાપરે દાદા સાપરે એ તૂટેલા સાપરે તું ઝડપી આવી છે ફટાફટ હેડ. મારે પછી આ બધું કોમ કોણ કરે ઘરનું જા બોલાઈ નાખ તારી છોકરા મેલ કાળા બૂટ કાઢ્યા છે હા ભાઈ શું કોમ હતું બોલો આરા કાકો વેચતા હતા ના કાકો નતા તમે હાલ સાઈડમાં બેસજો થોડી વાર બેહો ભાઈ વાત છે, હાલ બેસજો તમે હોય બેહો હા કાકા બેહો તમે હાલ બેહો. હા હોય બેહો તમે પછી કીએ હું થયું તમે પેલા કાકાને બોલાવો લે ભાઈ મને વેમ કેવું લાગે બરો કા આવશે આ તો કાળવા વેચતા પડી ગયો 1 2 3 કઈ નહીં આવડતું એ જે હી પૈસા હી કાળુભાઈ આ આ કોનું લાયા અને વગલી બિલોની જોજો ફોર્ચ્યુનર નહીં બધાય તો બુકિંગ કરાઈ તો હું કહું હા મેં કાકો બોલાવી તમને તા કાકો નવરો નીકળવા કર એ કોક આયા મહેમાન ચિયો વળી મહેમાન કોક મહેમાન આયા હગાવાલો ઓવે ચમ તાર હગુ જોવા આવ્યો ના ના તો કોક કોમ આવ્યો હાચું બોલ પૂરા હગુ જોવા નહીં યાર ના ના લેડો સાયકલ નવી લાવી કેમ ધક્કો મારું હા હેડો આપડા ફોર્ચ્યુનર ની એન્ટ્રી કરીએ લેડો આપડે પા કાળુબા બધું આવડે હો પાછું હું બેજો ના બે આ તો કાળુબા ફોર્ચ્યુનર લઈને આયા જો ખાલે પૈસા વાળા કાળુબા પૈસા કાળુભાઈ જો ખાલે પૂરા કાળુભાઈ પાડી નો છો કમોના ધાબળામાંથી કમોના અરે દારૂડિયો મને આ જી પડ્યું હો લે પૂરા કાકા હા તમે હા જાઓ તો તમે ભાજેલા દેખો ઉભા નહીં આ તો ભાઈ સાયકલ ચમ લઈને આવ્યા હો તમે આ તો કાળુબા ની ફોર્ચ્યુનર અરે બરાબર તમારે ફોર્ચ્યુનર એ કાકા પેલું માર કરો કે યાર મારે ઘેર જાવું છે અલા પણ ભાઈ આ કાકો જ ધોબલા વેચ્યા આપડે ફોર્ચ્યુનર તું પેલી ઓળ કરતા જા આ લઈ લે આ કાકો જ લઈને આયા મને બધું ધોબલા લે એ તું સાયકલ રાખ લે આ કાકો ભલા આ સાયકલ ઉપર આવ્યો તો મોકલ્યો એને હું આ સાયકલ ઉપર જ મોકલ્યો વર રાખજો તમે યાર એવું છે હા પલા લે કાળુબા આવો ઉભા તો બાબા. નહીં વેચીબા. ક્યાં લાયા ધોબળા અલે ભાઈ બરાબર વાત તો શું બધી વાત શું બની એમ એટલે આ તમારા ગામમાં આવા ચોર છી હું વાત કરો તો અને કાકા હવે આ તમારા ભાગડીની થોડી શરમ કરવી પડે હવે શેની મારી. પાઘડી ની શરમ પણ આ તમે ધાબળા ચોથ લાયા પેલા મને કેજો વેચાતા લાયા વડીઓ ભાઈ અમે અમારા ભાઈને ઓળખીએ હો અમે એ એવું ના કરે કદી એ ના કરે તમારે ભૂલ થતી હશે એવું તમે વાત સાંભળો કાકા તમારા ગામ તો ચોર પણ આજ મેં જોઈ લીધું કે તમારા ગામ કદી ના હોય એક અમારું નંબરનું ગામ ચોર કદી ના હોય તમારા ગામમાં છે 2-3 ચોર પણ અમારા ગામમાં કદી ના હોય દારૂડિયું ખરું પણ અમારો ચોર ના. કાકા સબૂત બતાવો સબૂત સબૂત શું સબૂત છે બતાવો આ તાબલા મારા એ પૂછો હું એમ એટલે ભાઈ તે ભારે હતા અલ્યા ભાઈ ઓયાના નોમ આથી કંપની નોમ આથી દાબલા યો નાસી આ કી અલ્યા તો આ તો જાપાન ની વાતો કરતા હતા ને કોઈ ભૂલવાની ભાઈ શું હોય અલે જાપાન. મારી વાત ઓબળી છો હા કાળો ભાઈ હા ખા કાઢો આ ખેસ તો બેસ તમારે કરે હવે પછી કરે હવે મને વેમ તો હતો જ કે તો કોકનું કરીને લાવ્યો જશે ને આ સાચી જ વાત છે એક વાત કહું દાવ તો કર્યો પાછો કર્યો છે ને? ઓહો, પણ ચોરીને લાયા હવે બચાવો કોક કરો લે હવે શું હવે પૈસા ભરીશું પરા ભરશો પર આપણે કોક રસ્તો કાઢવાનો સારું હેડો આ વન ના ખબર પડી જો ભાઈ સારું હેડો અલ્યા પેલા તો કાળુભાઈ બધું જા દો તમે આ ધાબળા લાયા ચોથી એમ કોતા એ તો બધું એ ખબર છે વેરસીબા તમને નહીં ખબર યાર વેરસી તેમ વેરસી પણ ચોથી ખબર હોય મને ખબર નહીં મારી વાત આપણો બેહો હું તમને એક વાત કરું હોય ના પેલા તો આ ધાબળા લાયા ચોથી એની વાત કરો મને બેસવા દો આ બે કડોમાં બે તકલીફ જેવા તું બે અલ્યા કાળુભા હા આ ધાબળા લાયા ચોથી સાચું કેજો હો તમે સાચું સાચું કેજો બાજાર મોઈ અલ્યા સાચું બોલો હજી બાજાર મોઈ અલ્યા કાળા સાચું બોલતા પડે સાચું બોલ લાયો ચોથી ધાબળા રહ્યા તું હવે કહું સાચું તાણ હા બોલ તાણે ચોથી લાયો સાચું કહું સાચું સાચું બોલ ઓભળો તાણ
કાળુબા હમણાં એ તો કઈ ધંધો થતો નથી કે કોઈ ને પૈસાનું કરવું તો કરવું શું કાળુબા આપડે તો આમ તો દુનિયાને કરીએ કાળુબા પણ આ કાળુબા ભિખારી થઈને બેઠા ના તો ઓહો કોઈ દેખાતું તો હે ને વે થારો પડ્યો લાગો કોઈ હતું તો ના આપણા ઘર જે ના હોય એના કાળુબા આપડે તો નોમ 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 1 2 3 4 ઓહો કાળુબા આજના પૈસા રોકડા નેકળવાનું કરો આવી ગયો હાથમાં વેચી જ મારું આજ હેડો કાળુબા હેડો આપણો ધંધો થઈ ગયો આજ આજનો કોઠો પૂરો આપણો આજ તમે તમારું મોઢા વાળાને શું કીધું એ એટલે કાળુબા હા તમે દારૂ તો બંધ કર્યો પણ આ ચોરીઓ ચાલુ કરી તો હું કરે યાર ધંધો તો કરવો કોક એટલે પણ આવો ધંધો કરવાનો આ ચોરીઓનો ધંધો કરવાનો ઓય અમારા કુટુંબની આબરૂ કાઢવાની તમારા નોમ કાઢ્યું અલ્યા કુટુંબ નું ગાડી કાઢી આ ગામની આબરૂ કાઢી એનું શું આરે જાણા નોમ આ કાઢ્યું અમારું જલોત્રા જેટલું ફેમસ છે તમને ખબર છે કાકા અમારા બનાસકાંઠામાં આવું નહીં એ કાકા. થયું મારી વાત સાંભળો તમારે જે વાત હોય ને પેલા પછી કરજો પેલા આ ચોરીનું એટલે ભાઈ અમારા આખા બનાસકાંઠાની અંદર જલોત્રા ગામનો ફર્સ્ટ નંબર આવે છે એ અમે જોઈ લીધું પણ આ વયના જેવા છે ને અમારા ગામની પત્તર પીલ કરી નાખી છે તમે પથારી ફેરવી નાખી છે યાર અમે તો પાલનપુર બાજુ ના આવીએ પાલનપુર બાજુ ધાબળા વેચવાય છે તો ધંધા માટે તમે ના ગમે તે રૂમાલ જગ્યાએ. વેચવાય આ રૂમાલ દી કોઈ તમને ધાબળા જ છે ઓય તે ચોથી આરે ફાઈ ગયા આ, ગાય 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 તો આટલી વાર શું હોય ને દાઢી કરી અલ્યા પણ તમે ચો ના આવી ગયા તા એમ કહું હું હવે હમણાં મારી વાત હેડો જે થઈ ગયું શું થઈ ગયું તમારા ધોબળાને શું કરવાનું છે કહો મને મારા ધાબાના પૈસા આવશે મારે બીજું કોઈ આ ધોબળા તમારા પાછા લઈ જાઓ ભાઈ શું કામ હવે હું છું હવે ફરતો રહ્યું અને આ તો વેચાયેલો માલ હું થોડો પાછો લઉં પૈસા લે ભાઈ હા તો પૈસા આલ દે કાળું આપડે વાયન તો આપણે કેટલા હતા ભાઈ ધાબાના પૈસા કેટલા હતા એમ કહેજો મારા ધાબાના પૈસા રહ્યા ને 10,000 રૂપિયા આવી. કોઈ ધાબળા હતા ગણવા અલ્યા એ પણ આટલા તો ના હોય 10,000 રૂપિયા તો કોઈ 2,000 રૂપિયા ધોબળો લ્યા ભાઈ તું એ સમજીને બોલ લે અલ્યા હશે કાકા, ભાઈ હશે. મારી વાત સાંભળો હું તો કોઈ રૂપિયા નો હતો પણ હાલ મારા ધાબળાના 10,000 રૂપિયા છે તમે કહો તો હાલો ભાઈ હાલ તો સી 50,000 ના ધાબળા કહેતો એના ધાબળા હાચા છે 50,000 ભાઈ, ના આપણા ભાઈએ કોમ એવું કર્યું છે હાલવા તો પડશે પૈસા અલ્યા ભાઈ પણ આ વેરસીભા આ તો ભાઈ 10,000 કે તો ના હોય સમજીને હલાવરા હા હા ભાઈ ભાઈ તમારે સમજો બરાબર શાંતિ રાખજે ભાઈ કાળું તું એ લાવજે પૈસા લાવજે તું એ જીવાબા પૈસા આલજો અલા વાના થયો કાકા. અલ્યા, તું શેઠું જા કર. તમારા ગામના મોટા તો મોટા આ છોકરા હરખા નહીં રહેતો એ તો ભાઈ સી ગોમનો તો હું કરશો કોઈ બહાર મુકતા આવીએ ગોમમાંથી જઈ જાય બાર વકળ કરીને ઉભા નહીં રહેવા અલ્યા દેતા. ભાઈ આ એક ડોહા- ભાઈ પટાવજો વેરસીભા તમે એના ભાઈને છૂટા કરજો હોયથી એક ડોહાએ શીખવાડ્યું બધું એટલે ભાઈ જીવા તું બંધ થાય છે મને તો તું બોલે છે ને મને ગમતું જ નહીં ભાઈ ત્યાંથી ગમશે આર્યું ગમો તમને અમે બોલીએ નહીં ગમતું આ બોલો કાળો હા તું આ ભાઈના પૈસા આલજે પર હેઠ પટી જાય બધો ડખો વેરસીબા આપણા કરતા આપણે તો ગણતા આવડતા નહીં પેલા હી એમની મી આવી રહ્યા લ્યો આ 1,500 રૂપિયા છે 1,500 રૂપિયા તમે તમારા હાલ દો મારા 10,000 મારા 10,000 જોવું કહો તો તમે મને 10,000 હાલો નકર હું જઈને કેસ કરું લઈ જાજો ડોહાને લઈ જાઓ કાળુબા આ 10,000 રૂપિયા ભાઈને પૂરા કરીને આલો પણ તમે હાલો કે યાર તમે તો યાર પેલા આગળ ના મને હજી આલ્યા નહીં તમારા ઘણા છોકરા ભાઈ સાલ દો છે એમાંય મારા ગળાની જોગન જો રોમાં અરે હાલો, ભાઈ વેરસીભા, જીવા પાર મુકો, ભાઈ ભાઈ છે આલીન પાર મૂકજો એની હાલત તમે આલજો હા હું આલીન પૂરા કરી આલ્યો તમે બીજું તો શું ભાઈ હાલજો હાલો હેડ પૂરા કરીને આવશો આપણે કપ્પા પાકે યાર આલે હું તો હાલ નહીં આપ ડોહાના અમે બહી જ મોગી મારા હમ લે રોમા 10,000 પૂરા લે ભાઈ તારા 10,000 ભાઈ હું એક વાત તમને કહેવી હતી હવે આ એરિયામાં આવો ને તો ખૂબ સંભાળજો બકા હવે ચોર તો હે નહીં પણ તમે તમારી ભૂલ છે કાકા પોતાની ભૂલ કોઈ ના મોન નકલ લૂંટાઈ જાવ હોય તો જો ભૂલ યુવાની છે અને ભૂલ તમારી છે કે તમે આવી રીતે સામાન વચ્ચે રોડ ઉપર જતા રહો ચિયો બીજો લઈ જાય એ તો હર આ તો હાથમાં આયા ના આવ્યો તો શું લઈને જો તમે ઘેર આ તો હું કેસ કરું તમે હજુ મને ઓળખતા નહીં એ તો કેસ હા, શું કેસ એમને એમાં ધંધો નહીં કરતા અલા પણ જોયા ભરાયા કરના પર અલ્યા કેસ ભાઈ કરવાનો તમારું પટી ગયું તો જજો ડોહાનો રહ્યું મારે હવે કરીને કરાવ લે કેસ કરવો ને કાળો ઉપર કરવો ને કાળો જેલમાં ગલાવો એટલે એ વાતની બધાને આપણે લીધા એ ભાઈ લેટ આ મારો બનાસકોઠો આ